તો બીજી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે। સમાચારો મળી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરના દહેગામમાં પણ એક બાળકીનું મૃત્યુ થયું છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને। જી હા, 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। બાળકીને પહેલા ખેંચ આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક તેને અમદાવાદ સિવિલ દાખલ કરવામાં આવી હતી। બાળકના સેમ્પલ લઈ પુણેની લેબ ખાતે મોકલવામાં આવ્યા છે। ગાંધીનગરના દહેગામના અમરાજીના મુવાડાની રહેવાસી હતી આ બાળકી। બાળકીની ઉંમર હતી 7 વર્ષ, જેનું સારવાર દરમિયાન મોત થઈ ચૂક્યું છે। સામાન્ય લક્ષણોમાં ખેંચ આવવાની ઘટના સામે આવી રહી છે। વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, વધુ એક કેસ નોંધાયો છે શંકાસ્પદ, જ્યાં ગાંધીનગરના દહેગામમાં એક 7 વર્ષીય બાળકીનું ખેંચ આવવા બાદ સારવાર દરમિયાન મોત થયું। જાણવા માંગે છે શું હતી આ ઘટના? જી જણા, એવું કહી શકાય કે ગાંધીનગરમાં સતત બીજો કેસ એવો બન્યો છે। આ અગાઉ પણ 14 મહિનાની બાળકીનું મોત થયું હતું અને એ ચોંકાવનારી વિગતો આવી હતી। ત્યાં બે વચ્ચે શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં ગાંધીનગરમાં બીજા બાળકનું પણ મૃત્યુ થયું હોવાની વાત સામે આવી રહી છે। દહેગામના અમરાજી મુવાડાની બાળકીનું આ મૃત્યુ છે। 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। જે પ્રકારની વાત સીધી રીતે સામે આવી છે અને સરકારે પણ ક્યાંક ને ક્યાંક આ વાતનો સ્વીકાર કર્યો હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને તે સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું છે। જે પ્રકારે ચાંદીપુરા રોગના કેસો વધી રહ્યા છે એટલે ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા જે નાના બાળકો છે એ બાળકો આનો ભોગ બની રહ્યા છે એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। જી જણા। જી બિલકુલ હિતલ, આભાર। તો ચાંદીપુરા શંકાસ્પદ વાયરસથી ગાંધીનગરના દહેગામ ખાતે વધુ એક બાળકીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે।